હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છે આઈ ખેડૂત પોર્ટલ પર જે આજથી વિવિધ ખેતીવાડીના ઘટકોના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તેની આપણે સંપૂર્ણ વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, તેમજ મિત્રો સાથે શેર કરજો, અને તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવા યોજનાકીય તેમજ ભરતી રિલેટેડ અવનવા વિડીયો પોસ્ટ કરીએ તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો, ખેતી નિયામકની કચેરી શ્રી કૃષિ ભવન સેક્ટર 10 એ ગાંધીનગર તરફથી સંયુક્ત ખેતી નિયામક યાંત્રિક ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે। તેમાં ગુજરાતના દરેક ખેડૂતોને તેમજ ખેડૂત મિત્રોને જણાવવામાં આવેલું છે કે કિસાન પરિવહન યોજના અંતર્ગત વર્ષ 2024-25 માટે માલવાહક વાહન તેમજ ટ્રેક્ટર ટ્રેલર ઘટક માટે ઓનલાઈન અરજી સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવેલ છે। તો તારીખની વાત કરીએ દર્શક મિત્રો, તો કિસાન પરિવહન યોજના અંતર્ગત ચાલુ વર્ષ 2024-25 માટે માલવાહક તેમજ ટ્રેક્ટર ટ્રેલર ઘટકની અરજીઓ સ્વીકારવા માટે તારીખ 5 ડિસેમ્બર 2024 એટલે કે આજથી આઈ ખેડૂત પોર્ટલ સમય 10:30 વાગ્યાથી ઓપન કરવામાં આવે છે। તો દર્શક મિત્રો, કોઈ પણ તમારે આ ખેતીવાડી સાધનો ઘટકોની સબસિડી મેળવી હોય તો તમે આ ખેડૂત પર ફોર્મ ભરી શકો છો, અને ફોર્મ ભરાવાના આજથી શરૂ થઈ ગયા છે, જે તમે પત્ર છે તે સ્ક્રીનમાં જોઈ શકો છો। તો દર્શક મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો, તેમજ તમારા કોઈ પ્રશ્નો હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો, અમે ચોક્કસ તમારા પ્રશ્નનો જવાબ આપીશું। ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।